રાધે રાધે, જય સિયારામ. રાધે જય સિયારામ, જય સિયારામ. આપણે ગર્ગ સંહિતામાંથી સંત ભક્તોની મહિમા ચાલે છે. તો એ સંત ભક્તોની મહિમામાં આપણે આગળ વધીએ. तो जिन्हें भगवान श्री कृष्ण इष्ट है उनको दूर से ही देखकर आदि व्याधि, भूत प्रेत और पिशाच दसों दिशाओं में भाग खड़े होते हैं. जो बहु मजानी बात कही रही है. જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે, જે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટ દેવતા માને છે, એવા ભક્તને જોઈને આદિ વ્યાધિ દૂરથી જ ભાગી જાય છે. આદિ વ્યાધિ એની પાસે ટકતી નથી, ભૂત પ્રેત એની પાસે ટકતા નથી, ને પિશાચ બિશાચ કોઈ પણ હોય ને દસેય દિશાઓમાં ભાગી જાય છે. દસેય દિશાઓમાં. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ એની સામે ટકતું નથી. પરંતુ અહીંયા કોઈ પ્રશ્ન કરશે, મને ખબર છે કે ભક્તોને પણ આદિ વ્યાધિ જોવા મળે છે, શરીરના કષ્ટ જોવા મળે છે, ભક્તો પણ બીમાર પડતા જોવા મળે છે. તો આ શ્લોક સાચો કે ઓલું સાચું? તો કે સાચું બેય છે. ભક્તને આદિ વ્યાધિ આવશે, કષ્ટ આવશે, બધું આવશે, પણ એ કષ્ટનું દુઃખ ભક્તને વ્યાપશે નહીં. કારણ કે ભક્ત ભગવાનની લીલા કથામાં, ચિંતનમાં એવો તન્મય બની ગયો હશે કે એને કોઈ પણ પ્રકારનું દુઃખ વ્યાપશે નહીં. આ અગત્યની વાત છે. આ અગત્યની વાત છે કે દુઃખ એને આવે છે પણ એને વ્યાપતું નથી. માની લ્યો કોઈ કરોડોપતિ હોય અને એ 5 લાખની ખોટ કરે તેને એટલું બધું વ્યાપશે નહીં, કારણ કે કરોડોપતિ છે. પણ માનો કોઈ બિચારો મહિને 25,000 કમાતો હોય અને એને 5 લાખની ખોટ આવે તો એને વધુ દુઃખ વ્યાપશે, કારણ કે એની પાસે છે નહીં. આ એના જેવું છે. દુઃખ લૌકિક નહીં આવે છે, ભક્ત નહીં આવે છે, પણ ભક્ત ભગવાનના ચિંતનનો ધનવાન છે, ચિંતનના સુખનો ધનવાન છે, એટલે એને નાના મોટા દુઃખ વ્યાપતા નથી. એટલે કીધું કે કૃષ્ણનું ભજન કરે છે એની પાસેથી આ બધા દુઃખો છે ને દૂર ભાગી જાય છે, નિશ્ચિત રૂપે દૂર ભાગી જાય છે. અને ભૂત પ્રેત તો કોઈ દી આવતા જ નથી. મેં તો સાંભળ્યું જ નથી કે કોઈ સાચા ભક્તને ભૂત પ્રેત વળગ્યું હોય. કોઈ દી સાંભળ્યું નથી. કેટલાય ભક્ત ચરિત્ર મેં વાંચ્યા, હજારો ભક્ત ચરિત્ર વાંચ્યા, અને હજારો ભક્તોએ ભૂતનો ઉદ્ધાર કરી દીધો છે એવું પણ વાંચ્યું, પણ ક્યાંય એવું વાંચ્યું નથી કે કૃષ્ણ ભક્તને ભૂતે હેરાન કર્યું હોય. આ તો મેં વાંચ્યું જ નથી. અને કોઈને ભૂતે હેરાન કર્યું હોય ને તો એ સાધારણ ભક્ત હશે, સાધારણ, હજી દૂધમાં દહીંમાં બેયમાં પગ હશે એટલે એને ભૂત વ્યાપી ગયું હશે. બાકી તાકાત નથી કે કૃષ્ણ ભક્ત તરફ ભૂત ચડી શકે, તાકાત નથી, એમાં કોઈ શંકા નથી. નામદેવ હતા ને, નામદેવ, એના ગામનું એક તળાવ હતું, એ તળાવના કિનારે ભૂત થતું હતું. હવે ત્યારે નળની સુવિધા નહોતી, એટલે માણસો પાણી પીવાનું ભરવા માટે નદીએ જતા, કારણ કે નદી સિવાય બીજો કોઈ આધાર હતો જ નહીં પાણી માટે. તો નામદેવના ઘરે એકવાર 11 કીર્તન હતા, આખી રાત્રિના કીર્તન ચાલતા હતા, અને અચાનક પાણીનું માટલું ખાલી થઈ ગયું. તો હવે ભક્તો ભાઈ કીર્તન કરતા હોય, ઉનાળાના દિવસો હોય એટલે પાણીની જરૂર તો પડે, અને પાણી હતું નહીં. તો બધા કે હવે સરોવરે પાણી ભરવા કોણ જશે? સરોવરે તો ભૂત થાય છે. ઓલો કે હું ન જાઉં, ઓલો કે હું ન જાઉં, ઓલો કે તું જા, ઓલો કે તું જા. કોઈ પાણી ભરવા માટે જાય નહીં. પાણી ભરવા માટે કોઈ જાતું નહોતું. ઓલો કે તું જા ને ઓલો કે તું જા ને એમ કરતા હતા. તો નામદેવ કે એક કામ કરો, તમે બધા કીર્તન કરો, હું પાણી ભરી આવું. પછી નામદેવ પાણી ભરવા માટે ગયા તો ભૂત આવ્યું, કારણ કે હતું ભૂત, એવું નથી કે ભૂત નહોતું, યા ભૂત રહેતું જ તું. એટલે ભૂત આવ્યું ને તો લાંબા લાંબા રૂપમાં આવ્યું હતું. આમ નામદેવે નજર કરી ને તો ક્યાંય સુધી લાંબુ હતું એ ભૂત. એવડું લાંબુ ભૂત હતું ને તો બોલે છે નામદેવજી ભગવાન કે ભલે પધારે લંબકનાથ, પાવલો પૃથ્વી સ્વર્ગલો માથો, જોજન ભરી ભરી હાથ, ભરે પધારે લંબકનાથ. હે ભગવાન, આજ તો તમે લંબકનાથના રૂપમાં દર્શન દીધા. કે પગ પૃથ્વીમાં છે ને સ્વર્ગમાં માથું ઓઢે છે ને યોજન યોજન જેવડા તો તમારા હાથ છે ને. ઓહો પ્રભુ, આજ તો તમે વિચિત્ર રૂપમાં દર્શન દીધા. ધન્ય ધન્ય કે
આજ તો ખૂબ નિરાલું રૂપ છે તમારું, વિચિત્ર રૂપ છે, એવા દર્શન થયા કે હું ધન્ય થઈ ગયો. તો એ ભૂતમાંથી ભગવાન પ્રગટ થઈ ગયા. હમ એ ભૂતમાંથી ભગવાન એટલે પ્રગટ થયા કારણ કે વાસ્તવમાં ભૂતની અંદર એ આત્મા રૂપે તો ભગવાન છે જ. ભગવાન કોઈ જીવાત્મા વગરનો હોય જ નહીં. કણે કણમાં છે તો ભૂતની અંદર પણ છે. હમ પણ એ ભૂતની અંદર તમારે ભગવાનને જોવો પડે. હમ તો મારો કહેવાનો ભાવ શું છે કે જેને કૃષ્ણ ભગવાનને ઈષ્ટ માન્યા ને, ભૂત એનું શું વાળવાકો કરશે. બાકી ભૂતનો ઉદ્ધાર થઈ ગયો હોય ને એવા હજારો દ્રષ્ટાંત મારી પાસે છે. લખવા બેસું તો હજારો દ્રષ્ટાંત મળે હમ કે જેમને ભૂતોના ઉદ્ધાર કર્યા હોય. પણ એટલા બધા ઉદાહરણ હું આપીશ નહીં અહીંયા. બે પાંચ તો મને યાદ છે જ હજી, પણ આપીશ નહીં. હમ તો ભગવાન કૃષ્ણના ભક્તથી તો આદિ વ્યાધિ ભૂત પ્રેત બધું ભાગી જાય છે. હમ અમે 15 વર્ષ ત્યાં બરસાનામાં ભજન કરી છે. ધામમાં રહેવા વાળાને મેં કોઈ દી આદિ વ્યાધિ ઉપાધિથી પીડાતો નથી જોયો. હા, ક્ષણિક ક્યારેક આદિ વ્યાધિ ઉપાધિ આવી જાય પ્રારબ્ધ કર્મના કારણે, પણ એટલો બધો પીડાતો નથી જોયો જેટલા લૌકિકો પીડાતા હોય કે આમ આત્મહત્યા કરી નાખે. હમ લૌકિકો આત્મહત્યા કરી નાખે એટલા બધા આદિ વ્યાધિથી પીડાતા મેં અહીંયા ભક્તોને જોયા નથી. મારી નજર સામે હું જોઉં છું, ભક્તો બધા મજાથી જીવે છે, પ્રસન્નતાથી જીવે છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ ભૂત પ્રેત બધાયથી બચવું હોય ને તો કાનુડાનું ભજન કરો. એના સિવાય કોઈ વિકલ્પ નથી. જો કોઈ વ્યક્તિ ભજન નહીં કરે તો હું છાતી ઠોકીને કહું છું એના જીવનમાં સુખ આવવું કદાપી સંભવ જ નથી. એ સંભવ જ નથી. તુલસીદાસે રામાયણમાં કીધું છે કે રેતીને પીલો તો કદાચ તેલ નીકળે, પણ રામના ભજન વગર કોઈ એમ કે મને સુખ મળી ગયું તો એ કદાપી સંભવ નથી. ભજન વગર સુખ નથી મળતું, એટલે ભજન કરવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. અનપેક્ષ સાધુ પુરુષોને નદી, નદ, पर्वत, समुद्र तथा दूसरे व्यवधान भी सब जगह मार्ग दे देते हैं. जो कोई अनपेक्ष भक्त हશે, નિરપેક્ષ ભક્ત હશે, કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની આશા નહીં રાખતો હોય તો એને નદી, નદ એટલે મને નથી ખબર હતી પણ હવે ભૂલાઈ ગયું. નદ એટલે પર્વત જ થાય છે, પણ આમાં પર્વત શબ્દ આપ્યો છે અહીંયા. નદી, નદ, પર્વત અને સમુદ્ર અને ખાઈ એને માર્ગ આપી દે છે. કૃષ્ણના ભક્તોને જેવી રીતે ગોપીઓને દુર્વાસાના દર્શન કરવા જવા હતા તો ગોપીઓએ કીધું કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ દઈ દે. તો યમુનાજીએ માર્ગ આપી દીધો હતો. આ નદી સમુદ્ર બધાય માર્ગ આપી દે. ભગવાનના ભક્તને છે ને કોઈ રોકતું નથી. ભગવાનના ભક્તની એવી તાકાત છે. પર્વતો રસ્તો આપી દેશે, સમુદ્રો રસ્તો આપી દેશે, બધાય એને એની વ્યવસ્થા કરી દેશે, એમાં કોઈ શંકા નથી. અને આનું તગડું પ્રમાણ રામચરિત માનસમાં છે. મેં ઘણી વાર કીધું છે એટલે બીજી વાર નહીં કહું, પણ ભરત જ્યારે રામને કહે છે કે હું થોડુંક ચિત્રકૂટનું દર્શન કરું, આટલે આવ્યો છું તો મારી ઈચ્છા છે કે હું ચિત્રકૂટના દર્શન કરું. તો રામ કે જા ભરત, ચિત્રકૂટના ધરાય ધરાયને દર્શન કર. તો ભરત ચિત્રકૂટના દર્શન કરવા ગયા ને તો ઓલા મરેલા પશુઓ પડ્યા હતા એ હંતાડી દીધા ચિત્રકૂટે, કાંટા કાંકરા હંતાડી દીધા, અને જે ખાઈ હતી ત્યાં સુંદર માર્ગ બની ગયા, બધું બદલી ગયું. શું કામ? એમાં લખ્યું છે સેવહી સકલ રામ પ્રિય જાની. એ બધા ભરતની સેવા કરવા માંડ્યા કારણ કે ભરત રામના પ્યારા હતા. તો મારો કહેવાનો ભાવ શું છે કે ભરત માટે આખું ધામ ચિત્રકૂટ દિવ્ય બની ગયું. કાંટા કાંકરા હટી ગયા, ખાઈ હટી ગઈ, સરસ રસ્તા બની ગયા, નદી નાળા પવિત્ર થઈ ગયા, રસ્તો દેવા વાળા થઈ ગયા. ભરત માટે આ કોઈને જોવું હોય તો અયોધ્યા કાંડમાં 311મો દોહો છે. રમેશ બાબાએ નહીં તો આ પ્રસંગ 25-30 વખત લીધો છે એટલે મને દોહો યાદ રહી ગયો છે. 311 દોહામાં રામચરિત માનસમાં આ ધામ મહિમા આવે છે ભરત માટે. તો વાત અહીંયા ગર્ગ સંહિતાની બિલકુલ સાચી છે. જો કોઈ ખરેખર ભક્તિ કરતું હોય, ખરેખર સાચી રીતે ભજન કરતું હશે કોઈ પણ વ્યક્તિ, તો અવશ્ય એને સમુદ્ર નદી આતે માર્ગ આપી દેશે, એમાં કોઈ શંકા નથી. પછી આગળ વધીએ. जो साधु है, ज्ञान में निष्ठा रखने वाले हैं, जिनका विषयों से विराग हो चुका है, जिनकी जगत में किसी से शत्रुता नहीं होती, ऐसे पुरुषों का दर्शन पुण्यहीन मनुष्यों के लिए अत्यंत कठिन है.
હમ આ ઈ બહુ અગત્યની વાત છે હો ભાઈ, બહુ જ અગત્યની વાત છે કે કોને સાધુના દર્શન થશે. હમ આ જે ભગવત પ્રાપ્ત સાધુ છે, જેણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે, એવા સાધુના દર્શન કોને થશે? હમ તો પહેલી શરત છે જે સાધુ છે. સાધુ એટલે જીવન સાદું છે, સમાન છે, સુંદર છે, કોઈ પાસે કોઈ અપેક્ષા નથી. હમ એવો સાધુ પુરુષ હશે એને દર્શન થશે. પછી જ્ઞાનમાં નિષ્ઠા રાખવાવાળા છે, એટલે કે એની પાસે ભગવાનનું જ્ઞાન છે કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરાય, હમ એવું જ્ઞાન જેનામાં છે એને આવા સંતોના દર્શન થશે, જેનો વિષયોથી વૈરાગ્ય થઈ ગયો છે. હમ જેનો વિષય, આવા સંતોના દર્શનો પુણ્ય વગર નામને નહીં થાય એમ કહે છે. હમ અને આવા ગુણ હશે તો જ એને દર્શન થશે, બીજાને નહીં થાય. હમ જેનો વિષયોથી વૈરાગ્ય થઈ ગયો છે, કોઈ વિષય ભોગવવા એને ગમતા નથી, અને જગતમાં જેનું કોઈ હારે શત્રુતા ભાવ નથી, આટલા ગુણ જે સંતમાં છે એ સંતના દર્શન બહુ પુણ્યનો ઢગલો હોય તો થાય છે. થોડાક પુણ્યવાળાને આવા સંતોના દર્શન થતા નથી, કદાપી થતા નથી. એટલે ઘણીવાર મને એમ થતું હોય, અમારા રમેશ બાબા અને અમારા ગુરુજીના હાવ ખુલ્લા દરવાજા છે, હાવ એટલે હાવ, જેને આવવું હોય એને છૂટશે. પણ અધિકાર છે આ જીવોને, 200-500 માણસો જ માન હાજર હોય છે. એનું કારણ છે કે બધાય અધિકારી નથી હોતા. આવા મહાપુરુષના દર્શનના બધાય અધિકારી નથી હોતા, એટલે ઈ આવા મહાપુરુષના દર્શન નથી કરી શકતા. ખુલ્લા દરબાર, અને જ્યાં મતલબ બાંધી મુઠ્ઠી છે આ બધા દોડે છે, દર્શન કરવા માટે દોડે છે. બાંધી મુઠ્ઠી છે, જ્યાં કાંઈ સાર નથી આ માણસો દોડે છે. ટીવીમાં કથા સાંભળીને દોડે છે, મોટા મોટા પ્રવચનો સાંભળીને દોડે છે, જ્યાં સાર નથી ત્યાં. અને આવા મહાપુરુષો જેના દરવાજા સદા માટે બધાય માટે ખુલ્લા હોય છે, અને ભોજન પણ પવાવે છે સત્સંગ પછી, તો પણ અહીંયા દર્શન કરતા નથી. આ જીવની અધોગતિ છે, એમાં કોઈ વાંક નથી. શાસ્ત્ર સાચું જ કહે છે કે આ ઓછું પુણ્ય હોય ને એ આવું પગથિયું ચડે જ નહીં. અને એક તો અમારા ગુરુનું અને રમેશ બાબાનું પગથિયું ચડવું કઠિન એટલે જ, કારણ કે એનો સત્સંગ સીધો સાધકોને લગતો જ હોય. સંસારી બંસારી માણસો હારે એને કાંઈ બહુ લાગત વળત હોય નહીં. એટલે પણ જેને નબળું હાલવું છે ને, એ અમારા ગુરુજીનું એનું પગથિયું ન ચડી શકે. કારણ કે યા તો ભગવત પ્રાપ્તિની ઊંચી વાતો જ થતી હોય, અહીંયા આવી સંસારની આસક્તિઓ રાખવાની વાતો થતી જ ન હોય. અમારા બાબા કડવું બોલતા હોય સંસારની આસક્તિ ઉપર, એટલે વાત ના પૂછો. ક્યારેક તો એવું કડવું બોલી જાય કે એક નાનકડું બાળક પણ તમને નરકમાં લઈ જવા માટે સમર્થ છે. એટલું યાદ રાખજો. તમે એમ ન માનતા કે આ બાળક છે, હું આ બાળકને પ્રેમ કરું છું, એ બાળકનો પ્રેમ તમને નરક સુધી લઈ જવા માટે સમર્થ છે. આવું કડક બોલતું હોય, બોલતા હોય છે અમારા બાબા. તો આવી કડક વાણી કોણ સાંભળી શકે? જેને સાધના કરવી હોય ને એ જ સાંભળી શકે, બાકી કોઈ અહીંયા ટકી ન શકે. આવી વસ્તુ છે. એટલે અમારા ગુરુજીની એની વાણી કઠિન અને ખુલ્લો દરવાજો છે, અને પાછું એ મહાપુરુષ છે, એટલે બધા લોકો એના દરવાજા ન ચડી શકે. મારા ગુરુજી છે એટલે વખાણ કરું છું એવું નથી. હું રમેશ બાબાની પણ એ જ વાત કરું છું કે એમના પણ દરવાજામાં બધા ચડી શકતા નથી. બીજા કોઈ પણ મહાપુરુષ હોય, હનુમાન પ્રસાદ પોદાર, આ તે બધાય, કોઈના દરવાજા એટલા સરળ નથી કે બધા ઈ દરવાજે જઈ શકે. આવી વસ્તુ છે. તો સાધારણ મનુષ્યને ભગવાનના દર્શન નથી થતા. ગોવિંદ પ્રસાદે નામની નિષ્ઠા સ્વલ્પ પુણ્ય વતામ વિશ્વાસો નેવ જાયતે, એવો શ્લોક આવે છે, મને પૂરો યાદ નથી. પણ ગોવિંદના નામમાં, ભગવાનના પ્રસાદમાં, એકાદશી વ્રતમાં, તુલસીના પૂજનમાં જેનું ઓછું પુણ્ય છે ને, એને શ્રદ્ધા થતી નથી. ઓછા પુણ્યવાળાને આ વસ્તુની અંદર શ્રદ્ધા થશે નહીં. એટલે ભાઈ પુણ્ય જ હોય, જન્મો જન્મ સાધના કરી હોય, પુણ્ય ભેગા કર્યા હોય, સત્કર્મો કર્યા હોય, ત્યારે જીવ છે ને મહાપુરુષના દર્શન કરી શકે છે. નહીં તો એ મહાપુરુષના દર્શન કરી શકતા નથી. શક્ય જ નથી, એના માટે સંભવ જ નથી. આવી વસ્તુ છે. એટલે સત્કર્મો શીખાડો બધાને. સત્કર્મો કર્યા છે તો સંતનો ભેટો થશે, અને સંતનો ભેટો થશે પછી તો ભગવાનનો ભેટો થઈ જ ગયો એમ માની લ્યો. તો સમય થઈ ગયો છે, હજી થોડીક સંતમયમાં રહી જાય છે, એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.